જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે ઠંડક, એનર્જી અને તાકાત આપે એવું ફાઇન મસ્ત બદામ શેક બનાવશું. તમે આનો લુક જુઓ. અને આપણે બનાવીએ છીએ કસ્ટર્ડ ફ્લેવરનું. એટલું મસ્ત રીચ અને ક્રીમી લાગે છે કે તમને એમ થાય કે રોજ પીએ. અને બનાવવું એકદમ ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 20-22 બદામ ગરમ પાણીમાં અડધો કલાક પલાળી રાખી છે. ગરમ પાણીમાં જ પલાળજો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ફૂલી જશે. અને તમે આ જુઓ કે કેટલી ઇઝીલી એની આ સ્કિન નીકળી આવે છે. એકદમ ઇઝીલી ઉપરથી આ છાલ નીકળી જશે. હવે આ પાછું તમે જુઓ કે એકદમ જરાક તમે દબાવો અને નીકળી જશે. એટલે ગરમ પાણીમાં તમે અડધો કલાક આ રીતે પલાળી રાખજો. હવે આપણે બધી બદામની આ રીતે સ્કિન કાઢી કાઢશું. આ એકદમ રીચ ને ક્રીમી બનશે અને બાળકો માટે આ હેલ્ધી દૂધ બનશે. હવે આપણે જે બદામની સ્કિન કાઢેલી બદામ છે એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું. અને મિક્સર ચલાવવા માટે થોડું દૂધ લઈએ અને આની આપણે સ્મૂથ પેસ્ટ બનાવીએ છીએ. સો અહીંયા આની પેસ્ટ તૈયાર છે. તમે હવે આ જુઓ કે આ ટાઈપની પેસ્ટ બનશે. અને થોડા અધકચરા અંદર જુઓ કટકા રહી ગયા હોય તો જરી પણ વાંધો નહીં, એ મોઢામાં સરસ લાગે છે. આ એકદમ આનાથી દૂધ એકદમ ફાઇન થીક રીચ ક્રીમી બનશે. અને બદામ આપણા માટે સારી છે. તમે આનું ટેક્સચર જોઈ શકો છો. પરફેક્ટલી આની પેસ્ટ બની ગઈ છે. હવે આપણે કસ્ટર્ડ પાવડરનું મિક્સ બનાવશું. એને માટે બીજા બાઉલમાં લઈએ છીએ 1.5 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર અને વેનીલા ફ્લેવરનું લેવાનું ફ્રેન્ડ્સ. હવે એમાં લઈએ છીએ રૂમ ટેમ્પરેચરનું, ગરમ દૂધ નહીં લેતા, રૂમ ટેમ્પરેચરનું દૂધ અથવા તો ઠંડુ દૂધ લઈને આપણે આને મિક્સ કરશું. ને દૂધ પહેલેથી બહુ નહીં નાખતા, ખાલી આ રીતે મિક્સ કરવાનું છે. અને બરાબર મિક્સ કરજો કે જરી પણ ગઠ્ઠા ન રહે. આ કસ્ટર્ડ પાવડરથી તો આ બદામ શેક એટલો ટેસ્ટી લાગશે ને એનો કલર પણ સરસ થાય છે. અને વનીલા ફ્લેવરની તમને ટેસ્ટ પણ ગમશે. હવે આ બે વસ્તુ આપણી પાસે તૈયાર છે, આલમંડ પેસ્ટ અને કસ્ટર્ડ મિક્સ. હવે આપણે એક પેન ગરમ કરીએ ને ગરમ પેનમાં પહેલાં 2-3 ટેબલ સ્પૂન આ રીતે પાણી નાખજો ને પછી દૂધ લેજો, એટલે દૂધ ચીટકી ન જાય. ને અહીંયા મેં 1 લીટર દૂધ લીધું છે. હવે આપણે આ દૂધને ઉકાળશું અને કન્ટિન્યુઅસલી આ રીતે હલાવજો ફ્રેન્ડ્સ, એટલે નીચે ચીટકી ન જાય. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ઉકળો આવી ગયો છે. ને જેવો ઉકળો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરશું. અને ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે જે આલમંડની પેસ્ટ બનાવી છે એ અંદર એડ કરવાની છે. સો તમે જુઓ ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇઝી છે. આપણે આમાં બહુ દૂધ ઉકાળ પણ નથી કરવાનું. હવે આલમંડ પેસ્ટ બરાબર મિક્સ કરી લઈએ. અને સાઈડ પરથી આ રીતે મલાઈ આ રીતે કાઢવાની ફ્રેન્ડ્સ, અને અંદર મિક્સ કરતા જવાનું. એટલે આપણું દૂધ પણ ઘટ્ટ થાય અને સાઈડ પરથી આ રીતે મલાઈ કાઢતા જઈશું. હવે આલમંડની પેસ્ટ મિક્સ કર્યા પછી હવે લઈશું કસ્ટર્ડ મિક્સ. કસ્ટર્ડ મિક્સ નાખતા પહેલાં આ રીતે પાછું એને હલાવજો, એટલે નીચે પાવડર રહી ન જાય. આ રીતે હલાવવું બહુ જ જરૂરી છે. અને થોડું થોડું કરીને નાખતા જવાનું, એકસાથે નહીં નાખવાનું. અને કન્ટિન્યુઅસલી આ રીતે નીચે સ્પેચ્યુલાથી એને મિક્સ કરતા જજો, એટલે ગઠ્ઠા ન થાય. સો થોડું થોડું નાખીને કન્ટિન્યુઅસલી આ રીતે હલાવવાનું છે. હવે તમે જુઓ કે કેટલો મસ્ત આનો કલર આવ્યો છે. અને કસ્ટર્ડની ફ્લેવર દૂધમાં બહુ મજા આવે છે પીવાની. હવે કસ્ટર્ડ પાવડર મિક્સ કર્યા પછી લઈશું સાકર. સાકર તમારા ટેસ્ટ પ્રમાણે, ઇલાયચીનો પાવડર, કેસર. મેં કેસરનો પાવડર નાખ્યો છે ફ્રેન્ડ્સ, એનો કલર બહુ જ મસ્ત આવશે. કેસરના આપણે સ્ટ્રેન્ડ્સ નાખવાની બદલે પાવડર નાખો તો વધારે કલર આવશે. અને આપણે લઈશું થોડા નટ્સ, બદામ, કાજુ, પિસ્તા બારીક બારીક કાપીને થોડા નાખવાના, એટલે મોઢામાં ક્રંચ આવે. હવે આ બધું નાખ્યા પછી 3-4 મિનિટ આપણે આને ઉકાળીશું. 3-4 મિનિટથી વધારે જરૂર નથી. અને આ રીતે સાઈડ પરથી મલાઈ સ્ક્રેપ કરવાની અને અંદર મિક્સ કરતા જવાનું. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આ થોડું થીક થશે. બહુ થીક નહીં થાય ફ્રેન્ડ્સ, ઠંડુ થયા પછી થોડું થીક વધારે થશે.
હવે આ 3-4 મિનિટ બોઇલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી હવે આને આપણે રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ થવા દેવાનું છે. જોઈએ તો તમે ઓલા જ વાસણમાં ઠંડુ કરવા મૂકો, પણ હું બીજા વાસણમાં કાઢી રહી છું. હવે જ્યાં સુધી રૂમ ટેમ્પરેચરનું ઠંડુ ન થાય થોડી વારે આ રીતે હલાવજો ફ્રેન્ડ્સ, નહીં તો ગરમ હશે તો ઉપર મલાઈ જામી જશે. એટલે આ રીતે હલાવવું જરૂરી છે, એટલે મલાઈ જામે નહીં. અને એકવાર બરાબર થોડું ઠંડુ થઈ જાય, રૂમ ટેમ્પરેચર આવી જાય એટલે ફ્રીજમાં મૂકી દેવાનું. સો તમે જુઓ ફ્રેન્ડ્સ, ક્વિક અને ઇઝી છે. હવે આ ઠંડુ થઈ ગયું હતું એટલે મેં ફ્રીજમાં મૂક્યું. ફ્રીજમાં મેં લગભગ 3-4 કલાક રહેવા દીધું. ઠંડુ બદામ મિલ્ક તો પીવાની મજા આવી જાય છે ફ્રેન્ડ્સ. હંમેશા ચિલ્ડ સર્વ કરજો અને થોડુંક પહેલાં કરતાં થીક થશે. હવે આ રેડી ટુ સર્વ છે અને એનો કલર પણ વધારે વાઇબ્રન્ટ થશે. હવે સર્વ કરતી વખતે ઉપર પાછા જોઈએ તો થોડા આ રીતે નટ્સ ગાર્નિશિંગમાં કરવાના. ફ્રેન્ડ્સ, એટલું યમ્મી છે કે એમ થશે કે રોજ રાતે આ પીએ ગરમીના દિવસોમાં તો. હવે તમે પાછો આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, સુપર યમ્મી, એકદમ મસ્ત રિફ્રેશિંગ ન્યુટ્રિશિયસ સમર ડ્રિંક છે ફ્રેન્ડ્સ. આ તો તમે આખું વરસ પીઓ તો પણ ચાલે, કેમ કે બદામ અને ડ્રાય નટ્સ તો આપણી હેલ્થ માટે સારા છે. ફ્રેન્ડ્સ, હવે મારાથી તો નથી રહેવાતું, હું પીશ. એટલું યમ્મી છે કે એમ થાય કે બીજો ગ્લાસ પણ તરત પી લઈએ. ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.